મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? ઘરેથી નીકળી ગયા છીએ અમે પાણીની બોટલ લઈને. કેટલા વાગ્યા છે? 9:15 વાગ્યા છે અને આપણે નીકળી ગયા છીએ. ચોકડી નવા પેઢી પાછી આવી ગઈ છે, પાછી વહી જાય આપણી ગાડી. હા, યાદ છે બાય. ગાડી ચાલુ કરીને બેઠું છું. યાદ છે મને મારી ગાડી ક્યાં પડી બાય. હેલ્મેટ પીડું શું મારી ગાડી. શાબાશ. ગાડી ના કહું છું, લોક ખુલી ગયો ને એટલા હટ. ચાલુ થઈ ગઈ ખાઈ હશે ગાડી ચાલુ. તમને એમ લાગ્યું છે ને ચાલુ નહીં થતી હોય એટલે એમ કીધું. 9:30 ઘડી થોડી પાછળ છે. 9:23 થઈ ગઈ છે. ચાલો તો આપણે ઘરેથી નીકળી જઈએ. આજે ફામે અમાસ છે એટલે કાલે બહુ જાજુ કામ થઈ ગયું છે. એક્સપેક્ટેશન કરતાં વધારે થઈ ગયું, પણ કાંઈ વાંધો નહીં, આજે થાય કામ. એક મિનિટ, આજે કામ થાય પણ ઓછું થાય, કેમ કે કોણ નહીં આવે, ફ્લોરિંગ વાળા નહીં આવે. પછી ઇલેક્ટ્રિક વાળા નહીં આવે. જો કે ઇલેક્ટ્રિક વાળાનું કામ ઓલમોસ્ટ પતી જ ગયું છે. આમ કંઈક થોડું ઘણું રહેતું હોય જ. પછી બારિશ આવે છે. અને એપોક્સી વાળા આવવાના છે. બસ બીજું કોઈ નહીં આવે. એપોક્સી વાળા 4-5 જણાનું કીધું છે આપણને. જોઈ કેટલા જણા આવ્યા છે એને ફોન કરું ફોન અત્યારે તમારી સામે કરું કહું. બારિશ. હેલો, ક્યાં દીપભાઈ? મોરથાણા. આવો હાલો. ઓન ધ વે છે, રસ્તામાં છે, હમણાં પહોંચી જાય થોડીક જ વારમાં. મોરથાણા બાજુનું ગામ છે, ત્યાં પહોંચ્યા છીએ ભાઈ. ઘરની ચાવી ગોતવાની હતી ને, ઘરની ચાવી હું ભૂલી ગયો તો છે. કામની ચાવી છે. હાલો હું તમને મળું. આજે કોઈ નથી બહુ ભાઈ સિગ્નલ આ, કેમ કે ટ્રાફિક જ નથી, વરસાદ છે ને એટલે. હાલો. જો વરસાદ આવે છે એક નંબર. અહીંયા સુધી તો વરસાદ. આ રોડે જે બધા બગડી ગયા. હા, એવા સારા રોડ બનાવે છે સરકાર. કેવો છે સારો રોડ. હા, એવા સારા ખાડા છે ને, ખાધેલું હોય ને બધું પચી જાય ઓટોમેટિક બાય ડિફોલ્ટ. ચાલો આપણે અહીંથી વળવાનું છે ને. રોડ ખરાબ છે, બહુ રોડ ખરાબ થઈ ગયો છે. દેખાય છે તો આ તો ટ્રક વાળા દાન ઉડે આવે છે. એના બાપાનો થોડો છે ને કઈ ટ્રક. આપણે કેમ ધીમી આવી એમ, કેમ કે અમારા બાપાની છે. જો ખાડા જો ધ્યાનથી જોજો. સામેનો રોડ સારો છે, બતાવું. સામેનો રોડ એકદમ ફાઇન છે, ચકાચક. દોડીને જે ઉડીને આવી શકીએ ને એવો રોડ છે. આ રોડ સારો, કેમ કે હમણાં જ બનાવ્યો છે. સારો રોડ હતો એ કાઢીને નવો રોડ બનાવ્યો, એટલે એટલો સારો બીનો છે. દહીં આવે છે ભાઈ, અને પવન સારો છે. જો પવન કેમ ખબર પડી કહું. નારિયેળ જો કેવી ઉડે છે. હવે દેખાય જો. એટલે વરસાદ તો અહીંયા સારો છે.
જોઈ આમ કે આજે તો કોઈ માણસો આવવાના નથી. એપોક્સી વાળા આવ્યા છે, એ કંઈક નાટક કરે છે. જોઈએ હવે ત્યાં જઈને શું થાય, કામ કરશે કે નહીં. અને ઓલા લોકો આવવાના હતા, એ આવશે કેમ? નળિયા ચડાવવાવાળા લોકો આવવાના હતા, પણ વરસાદ આવે છે તો કદાચ ઈ ન આવ્યા હોય, ખબર નથી. મને પહોંચી જોઈએ આપણે શું થાય છે, પછી તમને બતાવીશ શું થયું અને શું નહીં થાય. જો આવે છે, આવે છે ને વરસાદ આવે જ છે. આટલું જ કહું છું. આપણું નળિયા જવા દે દેખાય છે. હજી એક બાજુ બે બાજુ લઈ ગઈ, ઓલી બાજુ નથી દેખાતું. લાગી જાય પછી મસ્ત લાગશે. આપણે અંદરથી બધો બેડનો સામાન કાઢીને અહીંયા નાખી દીધો છે. અહીંયા આપણું કામ હાલે છે એપોક્સીનું. હવે સોફા ઉપર ચડી દીધા. આવા છે આપણા સોફા, ચકાચક મેટ ગ્રીન કલરના. અને બહાર વરસાદ આવે છે ફૂલ. થોડું કામે અટવાય છે લાટ, પણ આપણે હાકવી છે તો એમને જો બધી સાફ સફાઈ થઈ ગઈ છે. અહીંયા એક બેડનો ટુકડો પડ્યો છે. વરસાદ કેવો આવે છે બતાવું. તો ફૂલ વરસાદ આવે છે. ઉપર જઈને બતાવું કપડા. જો અહીંયા સાફ સફાઈ હાલે છે. આ ભાઈ કરે સાફ સફાઈ, પછી આમાં સાફ સફાઈ થઈ ગઈ છે. જો આ ભાઈ કરે સાફ સફાઈ, સિમેન્ટ ભરે છે. બધું ભરતી દીધી છે. અંદર સિમેન્ટનું કામ હાલે અને બધા ભરતી દીધી છે. ભાઈ સિમેન્ટ ભરે છે. આ ભાઈ સિમેન્ટનું કામ, એપોક્સીનું કામ રાખ્યું છે. તમે આ ભાઈને આપજો એપોક્સીનું કામ. હું બોલો આ ભાઈ કઈ ફરી કરું ભરતી કરી નાખી કબાટની આજુબાજુ અંદર. અનિલ એ લાઇટો લાગી ગઈ છે. એ લાઇટો લાગી ગઈ છે. પંખો ચાલુ છે. અહીંયા લેમ્પ ટેમ્પરરી લગાવ્યો છે. ગાડી એક લઈ લીધી આપણે. અહીંયા ગૃહ સિમેન્ટથી ભરાઈ ગયા છે. હજી વરસાદ કાંઈ ઊભું રહેવાનું નામ નથી લેતો. બગડાટી બોલાવે છે. આપણે બારડોલી બાદ જઈએ છીએ ને એટલો જ વરસાદ આવે છે. આપણે બારડોલી જઈએ છીએ શું કામ? આપણે જઈએ છીએ ત્યાં આપણે એક કામ છે. આપણે જો કરી લીધા હવે આપણે જઈએ છીએ બારડોલી. ચારું જોતું હતું આપણે, એટલે તમારા કોઈ પાસે કોન્ટેક હોય ચારાવાળાનો તો મને આપજો. કોઈ મકાન તોડતું હોય કે કાંઈ પણ કન્સ્ટ્રક્શન થયેલું તોડતું હોય અને કોઈને વેચવાનું હોય તો આપણે લેવાનું છે. અગર કોઈને લેવું વેચવું હોય તો નંબર મને કોન્ટેકમાં કરજો, હું કોન્ટેક કરી લઈશ તંત્ર સામેથી. બરાબર? તો આપણે ગોતવા જઈએ છીએ, પણ લાગતું નથી આપણને કે આપણને કંઈ કંઈ કામ. બસ વડે એમ કેમ અચ્છા ખરાબ છે રોડ. લાગતું નથી કે આપણું કામ કંઈ બી કામ થાય તઈ જઈને, એવું લાગતું નહીં કંઈ. હા હવે ધીમે ધીમે આદત પડી ગઈ છે. સુરતીમાં જ બોલવું પડશે. આમ આપણે તઈ થાય હરખું. 35 નંબરની બસ આપણે આગળ જઈશું. હાલ આપણે બારડોલી જે કામ હતું એ પતાવીને પછી સુરત આવી ગયા હતા. ત્યાં એક કામ પતાવી લીધું અને હવે જઈએ છીએ આપણે ઘરે. 5:45 વાગી ગયા છે. આપણે પક્ષીનું બધું કામ પૂરું થઈ ગયું છે. એ તમને બતાવવાનું ભૂલી ગયો, કાલે બતાવીશ. અને સાંજે જવાનું છે આપણે મૂવી જોવા. ખબર નથી કયું જોવા જવાનું છે ને, જઈ પછી ખબર પડે કયું છે. હાલો બાય બાય. અત્યારે લગે આપણને એમ હતું કે લેડીઝ જ પાણીપુરી ખાતી હશે બહુ. 22 આદમીની એટલા ખાય છે. હાલો આપણે સપલા પહેરી લીધા છે અને લિફ્ટ અહીંયા છે. તો આપણે જરાક સેલૂનમાં જઈ આવી. બંધ થઈ જા ની ભાઈ. આપણે ને એ એક પિમ્પલ થયો છે પણ વાંધો નહીં. એમાં જો બિયર છે ચાકા જામ કાઢીને ચકાચક કરી નાખવાની છે, એટલે ટ્રેન કરી નાખવાની છે. કંઈક થઈ ગયું છે એકમાં. ચાલો અમે જઈ છીએ એક્ટિવા લઈને. હેલ્મેટ પહેરી લઈએ. ક્યાં મૂકીશ?
બારિશ આવવાનું સારું થઈ ગયું છે. જોઈ છે આપણે પોગી શકશું કે નહીં એમ. બહુ બધી બારિશ આવે છે. ચાલશે આપણે પલળતા હોઈએ તો આપણે જઈએ છીએ વરસાદની મોજ મજા લેવા. પલળતા નાવાનું છે પછી હા જો ટુ વ્હીલમાં અહીંયા ખરું ટ્રાફિક હોય ને તો ગાડી ગમે ને ત્યાં આમ નીકળી જાય. અત્યારે કાઢવી નથી આપણે, હમણાં ટ્રાફિક ખાલી એવડે સિગ્નલ ખુલ્લી જાય ને એટલે નીકળી જાય. અને આપણે ટોપો હોય ને ટોપો એનું શટર ખોલી નાખ્યું છે એટલે અવર જવર સારી રહી. આપણે ફસાઈ ગયા છીએ ટ્રાફિકમાં. ટ્રાફિક નથી, સિગ્નલ છે. બાકી પવન જેમ એક નંબર આવે છે. આપણે બે ગયા છીએ બે ટ્રીમ કરવા ને આપણો ટોપો કાઢવાનો ભૂલી ગયા હતા. ત્યાં પીડ્યો આપણો ટોપો ઓછી કંટેક અમીકો છે ને. મિલનભાઈ આવી ગયા. शाम भाई आपका फोन आता है, तुम्हारा फोन आता है. ચાલો આ ધૂપ કરી છે, મચ્છર થયા છે એટલે શામભાઈ આને બંધ ન કરી દેવાનું. એમ कर दो, मैं वो वाइट कर दो. हाँ એમ મૂકી દીધી વાઈટ. એમાં ગુગળ નાખ્યું છે આપણે. હા આ ભૂગળ નાખ્યું છે. હા આ તમારી ઘરે છે. આખી આનું સેટ આવે ને, બીજું ઘણું બધું આવે ને નાખવાનું. એ તો હું ગુગળ તો નોખો લેવો છું. હાલો હવે મચ્છર વયા જાય. જો આ કર્યું છે, સુગંધ આવશે સારી, દુર્ગંધ નહીં આવે. આપણે પાછા બેસી જઈએ આપણી જગ્યાએ. સંભાઈ તમે આઈપેડ લઈ લીધું? એવું જો પહેલાં આવું લાગે છે બિફોર, અને પછી કેવું લાગશે નહીં બતાવું હમણાં. તારા પપ્પાનું નામ એ શું કરે છે? સારું કરે કે ખરાબ કરે? ખરાબ કરે છે. ખબર તને સારું કરે છે ખરાબ એમ? આ વાળ કોણે કાપ્યા તારા? તો આ શ્યામભાઈ નો કાપે તારા? કેમ એ વાળ કાપી ગમે તને ન ગમે? ન ગમે શ્યામભાઈ વાળ કાપે? ઇજ્જત કાઢી ચામ. તું કોનો છોકરો છો? મમ્મીનો નહીં? શ્યામ કાકાનો? એનો કોઈનો નહીં, મમ્મીનો નહીં, શ્યામ કાકાનો નહીં, પપ્પાનો એકનો જ. તને મમ્મી ગમે કે પપ્પા ગમે? ગમે મમ્મી? બે માંથી એક. બે થોડા ગમે? ઓલું ગીત તો કોઈ ભાઈ ભાઈનું એ ક્યાં આવડે છે ને નથી આવડતું? આવડે છે આ ભાઈ અમારો ટોપો પહેલી તો ટોપો તોપો જો આ આફ્ટર છે. કેવું લાગે છે? સારું લાગે છે. આપણે નીકળી ગયા છીએ મૂવી જોવા જવા. એ જોવો રોડ કેવો મસ્તીનો છે, કેમ કે મેટ્રો બને છે. બતાવું કેવો છે. હમણાં આવશે ખરાબ. ચાલુ રાખજો, જોવાનું સ્કીપ ન કરતા. પહોંચી ગયા છે આપણે અહીંયા લાઈવ સ્ટ્રીમે. આપણી કોફી આવે છે. મિનિટ આપણે વેઇટ કરીએ છીએ બહાર. હમણાં આવે એટલે પછી આપણે જઈશું મૂવી જોવા. આવી ગઈ આપણે S4 ઓવર. પર્સનલ ડિલિવરી મળે છે આપણને. શું કીધું? કઈ કીધું તું? कुछ है नहीं ना भैया? बॉम्ब वॉम्ब है? देखना भैया. अरे हिम्मत क्या है? जो आ मूवी जो वासी नरसिम्हा. जो अभी लगे चश्मा पहन बी गया है. लोक कथाओं और किंवदंतियों से प्रेरणा लेती है. कहानी कहने के उद्देश्य से આપણે પેલી લીધા 3D માં જોવા આવ્યા છીએ આપણે. जिसका उद्देश्य किसी भी मूल शिक्षा હમણાં ચાલુ થાય, હજી ચાલુ નથી થયો. व्यक्ति તો આ ભાઈ પોપકોર્ન લઈ લીધી છે. નાનું આમ તો ટબ છે.
થઈ જાય ભાઈ એટલે તમારે થઈ જાય હાલો એને કોઈ એવું નથી આજે જો ये निश्चित है कि तू आज मरेगा ठीक उसी प्रकार जिस प्रकार तेरा भाई हिरण्याक्ष मेरे हाथों मारा गया था આવજો આવજો આવજે હર્ષ હે વ્લોગ ઉતરે ને આમાં વ્લોગ બનાવું છું કાલ આવશો તમે યુટ્યુબ ઉપર અહીંયા રહી આપણી ગાડી મૂવી એક નંબર હતું તમે જોઈ લીધું તમે બધા ન જોયું હોય તો જોવા આવજો સારું છે મૂવી એકવાર જોવું જોઈએ એવું તો છે જ 1:15 ઉપર થોડુંક થયું છે નીકળી ગયા આપણે અહીંયાથી જો હાવ સુમસાન છે કોઈ છે નહીં બહુ ઓછા માણસો છે જ્યાં આપણે જેવા મૂવી જોઈને નીકળતા હશે નહીં હશે ખાલી વરસાદ આવતો હશે અત્યારે નથી આવતો રસ્તા બધા ભીના છે એટલે જો અહીંયા ગણપત દાદાનું આગમન થવાનું છે અને આ તો બધું ડેકોરેશન કર્યું છે આગમન થાય છે અત્યારે જો બધું ડેકોરેશન એની હાટું જ છે ગણપત દાદા હાટું જો 3 દિવસથી કન્ટિન્યુ વરસાદ આવે છે અને અત્યારે વરસાદ ચાલુ છે રાતનો 1:30 વાગ્યો છે તો હજી વરસાદ ઊભું રહેવાનું નામ નથી લેતું કમોજી હા દેખાય છે જે હમણાં આગળ લાઇટ આવશે ને ત્યાં વધારે હરખું દેખાય બતાવું થોડીક વાર બંધ રહી પાછો બંધ રહ્યો હોય એનું થોડીક વાર પછી તરત ચાલુ થઈ જાય છે એવો ચાલુ જ છે વરસાદ હવે બંધ થઈ જાય તો સારી વાત છે પહોંચી ગયા આપણે ઘરે અચ્છા આ કાકા ખોલશે વહી જશે આપણી ગાડી એટલામાંથી તો સુમસાન છે કોઈ બાબલા નથી બેઠા આજે નકર અહીંયા કોરું થઈ ગયું છે અહીંયા કોરું છે હા આવ ને એટલે આમ ઘણું કોરું છે કોરું છે બીજા બેઝમેન્ટમાં આપણે મૂકવા જવી પડશે ગાડી પેલું બેઝમેન્ટ આખું ફૂલ થઈ ગયું છે કેમ કે આપણે રાતે લેટ આવ્યા એમાં અહીંયા છે જગ્યા અહીંયા મૂકવી પડશે અહીંયા ઘણી બધી ગાડી પીડી છે જો દેખાઈશ તમને અહીંયા મૂકી દઈએ હાલ છે આપણે અહીંયા ગાડી પીડી એવું દેખાય છે ખરાબ થઈ ગઈ છે વરસાદની આપણી ગાડી બધી સાઈડથી આગળથી નથી એટલી સાઈડથી એટલી થઈ ગઈ છે